ગામ છે તમારું? જયેશભાઈ પટેલ. કયું ગામ છે? વડોદરા. બરોબર છે. આજે મારે રજા હોય છે છતાંય મેં તમને લઈ લીધા. બરોબર છે. તો શું થતું હતું આપને? મને કાનમાં પીસોટી વાગે. હા. અને પગના તળિયામાં લાઈ ભર્યા કરે. લાઈ ભર્યા કરે. તો અત્યારે બળતરા છે કે બંધ થઈ ગઈ? બંધ થઈ ગઈ બિલકુલ. બરોબર. સિટી બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ. કેટલી વાર લાગી આપણે? હાર્ડલી 1.5 મિનિટ. 1.5-2 મિનિટની અંદર બધું બંધ થઈ ગયું ને? તમને જે મેં કીધું એ પ્રમાણે ઇલાજ કરશો એટલે એકદમ રેડી થઈ જશો. અને અત્યારે હરસ મચ્છાની દવા દેશું તમને. તમારે કોર્સ કરવાનો 3 મહિનાનો. કેટલા મહિનાનો? 3 મહિનાનો હો ને? બધું નીકળી જશે બહાર. ઓકે, નો ટેન્શન ન લ્યો. તમે બધા અહીં બેસી જાઓ, ન્યા ના અડાય. આ પ્રકારની બધી વનસ્પતિથી અમે દવા બનાવતા હોઈએ છીએ. જો આ શુદ્ધ આમળા છે, આમળાને સુકાવી અને એનો પાવડર બનાવીએ છીએ. એની પણ દવા બનાવતા હોય છે. જેમ કે આ તમે જોઈ શકો છો, સરગવાનો પાવડર છે. સરગવાનો પાવડર છે એ બનાવ્યો છે અને એની દવા બધી બનાવતા હોય છે. આ જે મારે જળમૂળમાંથી દુખાવાની દવા છે, કે કોઈ પણ પ્રકારનો દુખાવો હોય તો દૂર કરવાની દવા અહીંયા બનાવીએ છીએ. આમાં આજે શું માને છે, પણ છતાંય દર્દી આવ્યા છે તો એને હતાશ નથી કરતા. તમે બધા અહીંયા પધાર્યા તો આપને બધાને કેવું લાગ્યું? અહીંનું કામ સારું લાગ્યું? બોલો બધાય પ્રેમથી જય હનુમાન. જય હનુમાન. જય હનુમાન. બધી જગ્યાએ તપાસ કરી, એમઆરઆઈ કરાવ્યા, રિપોર્ટ કરાવ્યા, પણ મને કંઈ ફેર નહોતો પડતો. અને મારા ઓપરેશન કરવાનું કીધું. અત્યારે આપણે અહીં સારું કરતા કેટલી વાર લાગી? હજી 10 મિનિટ નથી થયો. મજા આવી? અરે એકદમ મજા આવી, આનંદ આવ્યો. અને મારા પગને કેમ છે? સારું છે. આવો આગળ તમે ભાઈ. તમને જે છોકરાઓ સમજણ આપી, તમે સાચી આપી ખોટી આપી, વેટ ઉતારવું જરૂરી છે બેટા. મજા આવી અહીંયા આવીને કે ના આવી? અહીંયા જે સમજણ આપું છું તે સાચી જ આપું છું. ના, અહીંયા આવવા માટે થઈને ગમે ત્યારે તમે આવો તો સોમવારની રજા હોય છે. નેટમાં મારી વિડીયો આવે છે, ગોરી બાબા યોગીરાજ. અહીંયા લાઈવ સીસીટીવી કેમેરાની અંદર છે. હું લાઈવ વિડીયો નથી મૂકતો એનું કારણ એ છે કે મારી પાસે ટાઈમ નથી હોતો કોઈ એને વાત કરવાનો. દર્દીનો પણ ફોન આવે તો એ નથી ઉપાડતો. એનું કારણ એ છે કે મારી પાસે ટાઈમ નો. અહીંયા દર્દી હોય એમાં ધ્યાન દેવું કે બીજામાં ધ્યાન દેવું, એ માટે તેનું પૂરતું ધ્યાન દર્દીમાં દઉં. અને મારી ગણતરી એક જ હોય છે, સેવા કરવાની. મને પ્રખ્યાત થવાની કોઈ ગણતરી નથી. હું લાઈવ વિડીયો મૂકું એટલે અમને હિન્દુસ્તાન પૂર્વમાં ફેલાઈ જાય, સત્યતા ખબર પડે કે નાના બાપુ સાચા છે. પણ મારું કહેવાનું મિનિંગ એ છે કે મને દુનિયા સાથે કાંઈ લેવા દેવા નથી. મારે તમારી બધા આવે છે. જે દર્દમાં છે, જે પીડાવાળા છે, એ કેટલા હસીને જાય છે, ખુશ થઈને જાય, એ મારું કરશે. શું નામ તમારું? કેતનભાઈ મકવાણા, રાજકોટ ગામ. રાજકોટ. કેટલા સમયથી પરેશાન હતા કેતનભાઈ? 1.5 વર્ષથી. નસ કેવી થઈ ગઈ છે? કાળી પડી ગઈ છે? નસ કાળી પડી ગઈ છે અમારી. પણ છતાંય તમને ડોક્ટરે કીધું ઓપરેશન કીધું, ઓપરેશન પણ અત્યારે આપણે વગર ઓપરેશન રેડી થઈ ગયા છો? રેડી થઈ ગયો તો ઉભો રહી શકો છો. તો નિયમનું પાલન કરવાનું છે. પાકું જે નિયમ આપશું એનું પાલન કરવું. જે પ્રમાણે દવા કહી એ કરશો તો કેતનભાઈ સાવ સ્વસ્થ રહેશો. બરોબર છે કે? જાઓ દવા લઈ લો. 60 દવા આપી દો ભાઈ. ચાલો બધાય બોલો પ્રેમથી જય હનુમાન. જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોખણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. અહીંયા ચેક કરવા માટે થઈને ગમે ત્યારે તમે તપાસ કરી શકો છો. દેશી દવાનો જ ઉપયોગ થાય છે. બીજા નંબરની અંદર કે તમને એમ થાય કે આ જગ્યા છે કે નહીં, તો કોઈ ફેક વિડીયો અમે મૂકતા નથી. આ આવ્યું છે અમરેલી જિલ્લાનું ગામ છે, તાલુકો બાબરા છે, ગામનું નામ રાણપર છે, રોડ ઉપર હનુમાનજીની જગ્યા છે. અને આ જગ્યા હજારો વર્ષ જૂની છે. અહીંયા હનુમાનનો એવો ચમત્કાર છે, કોઈ પણ વ્યક્તિને સરપ કર્યો હોય, વીછી કર્યો હોય તો 7 આટા ફરે તાત્કાલિક સારું થઈ જાય છે. અને અમે સત્યથી જ કહીએ છીએ. અને અમારું પ્રમાણ એ છે કે અહીંયા અમે દવાનો ઉપયોગ બધી પ્રકારની દેશી દવા અમે જાતે બનાવીએ છીએ, એનો કરીએ છીએ. આ ડિપ્લોમા મારું લાયસન્સ છે. આ રાણપરનું એડ્રેસ છે, તમે જોઈ શકો છો. બરાબર છે? આ બધા મારા લાયસન્સ છે, તમે બધા જોઈ શકો છો. બરાબર છે? આથી વિશેષ સચ્ચાઈ મારી પાસે કાંઈ બતાવવાની છે નહીં. હનુમાનજી નથી કે સાતીશ્રીને બતાવું કે ખરેખર આ જગ્યા છે જ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ખોટા વિડીયો હોય છે, પણ એવું નથી. આ સત્ય છે. અમે તમને જે કીધું આ મારો મેડિકલ છે, એનું લાયસન્સ છે.
આ સત્યતા તમને દર્શાવી દીધી. આથી વિશેષ એવું કે હું હનુમાન નથી છાતી ચીરીને બતાવું. મારી એક જ ઈચ્છા હોય છે કે માનવ સેવા પ્રભુ સેવા. બીજું તો હું ભગવાન કાંઈ કહેવા માગતો નથી. પણ તમને ખબર હોય તો એક વ્યક્તિ ઉપર ચડતો હોય તો એને પાડવાવાળા અનંત લોકો હોય છે. જે નીચે પડી ગયો હોય તેને ઉપર ઉપાડવાવાળા ઘણા લોકો હોય છે. જેમ કે માણસ મરી ગયો પછી એને કંધો દેવાવાળા ઘણા મળી જશે. તમે જોજો, નહીં આવતા હોય ને એ આવશે. અને જે કોઈ આગળ વધતા હોય ને એને નીચે પાડવાની મજા આવતી હોય માણસોને, એટલે ટાંગા ખેંચવાવાળા ઘણા લોકો હોય છે. એટલે આ દુનિયાની અંદર સારું અને ખરાબ બોલવાવાળા બહુ લોકો હોય છે. એટલે સારું બોલવાવાળા બહુ ઓછા હોય છે, ખરાબ બોલવાવાળા ઝાઝા હોય છે. એટલે એવા લોકોથી સાવધાન રહેવું. તમને વિશ્વાસ આવે તો જ આવવું. તમને અંતરાત્માથી એમ થાય કે ખરેખર હનુમાનજી ઈલાજ કરે છે અને ખરેખર સાચી જગ્યા છે તો આવજો. આ અવડો મોટો આશ્રમ છે, તમે જોઈ શકો છો. 7 વીઘા જગ્યાની અંદર આ બેસવા માટેની વ્યવસ્થા છે. આ 2 કુલર છે, આ લાઇટના બોર્ડ છે. વળી તમને એમ ન થાય કે કોઈ ખોટી વસ્તુ છે, ખોટી જગ્યાનું કંઈ દેવામાં આવે છે, એવું નથી. આ અમારા કૂતરાઓ છે, કબૂતર છે, તમે જોઈ શકો. બધાને ખુલ્લા આઝાદ છે, બરાબર છે. રોડ ટચ જ જગ્યા છે. આ કુકડાઓ છે. આ માતાજી સમજાવે છે બધાને. અને અહીંયા મેડિકલ છે અને લાઈવ સીસીટીવી કેમેરા છે. અત્યારે 6:10 ટાઈમ થયો છે, બરાબર છે. આ ઈશ્વરની સાક્ષીએ જ ઈલાજ થાય છે અને બધી પ્રકારની આયુર્વેદિક જ દવા મળે છે. આ સીસીટીવી કેમેરા છે. આથી વિશેષ સચ્ચાઈ મારી પાસે કાંઈ નથી. એટલે જગતની અંદર ઢોંગી લોકો જે ખોટા છે એ લોકોની વાતો ન સાંભળજો અને સત્ય વાતનો વિશ્વાસ કરજો. બોલો જય હનુમાન. કેમ ગમે કપડાં પહેરો મને દેખાય. આવી ગરમીમાં આવા ફિટ પહેરો મને દેખાય. માણસ અત્યારે ગરમીમાં લૂઝ કપડાં પહેરવાની કોશિશ કરે. લગાડો, દવા લગાડો. બોલો મેં કેમ એમાં મોઢું દુખાય? ઉડી દવા આમાં હું કરું? મને એમ થાય તમે હોશિયાર રહીશો. આ બધા હોશિયાર ખબર પડી ગયા એમાં. લગાડો દવા નીકળો. તમને જોઈ અત્યારે દુખે છે, અત્યારે બંધ થઈ ગયો. દવા આમ બેસી જાવ એટલા ખોલીને પગ. આ તો ફિટિંગ પહેરીને આવો, અત્યારે ચણિયો પહેરાય. દેશી કપડામાં જે મજા છે ને તેમાંય નથી. સાડી ને ચણિયાની અંદર ને એમાં સારું રહીએ, સિમ્પલ ખુલ્લું રહીએ તો તમને હવા મળ્યા કરે બધી. અને તમે દવા લગાડમાં વાંધો ન આવે. અહીંયા આવે ને તો એ પહેરાય. આ પહેરો ફિટિંગ. તમારે પછી કપડામાં બગડ્યા તો એ બેનને કાંઈ નથી થવાનું. ખોલો દીકરી, પગ ખોલો બેટા. હે રાખો. ટાઈટ કરો. થઈ જાઓ.
પગ ખોલ નાખો, પગમાં લગાડી દીધો. તો ઓલા બેને પગ ખોલ્યા ને એટલે ખોલ. ખોલો દીકરી. પગ ખોલો. પગ ખોલો હજી ઉપર.